નમસ્કાર. જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો મળે છે આ 11 શુભ સંકેત. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, જો દરરોજ સવારે તમને આ સંકેત મળે તો સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે. તે સંકેતો કહેવા હોય છે કે આ છે, આપણે તે સંકેતો વિશેની વાત કરીશું. ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે. ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ લગાવે છે. ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે? આવો જાણીએ આ સંકેતો વિશે, જે તમને એ જણાવી શકે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. દોસ્તો, જ્યારે તમે પૂજા પાઠ કરો છો તો ભગવાનનો વાસ તમારા ઘરમાં હોય જ છે. પછી ભલે તે પ્રત્યક્ષ રૂપથી હોય કે પછી અપક્ષ રૂપથી હોય, તો જ્યારે ભગવાનનો વાસ કરે છે તો તેમને અનુભવ થઈ જ જાય છે. અને ઘણીવાર તમે તેમને જોઈ પણ શકતા હશો. આ ઘણીવાર એવું થાય છે કે ભગવાનનો વાસ તમારા ઘરમાં કરે છે, પરંતુ તમારી કેટલીક એવી ભૂલોથી પાછા ચાલ્યા જાય છે. તમારા કેટલાક એવા કાર્યોથી તેઓ પાછા ચાલ્યા જાય છે, કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે. તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી પૂજા છોડી દે છે. પછી થોડાક દિવસ પછી પૂજા કરે છે અને છોડી દેશે. તો આ બધું યોગ્ય નથી હોતું. તેનાથી ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જાય છે. આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. ઘણા લોકો મિત્રો એવા પણ હોય છે કે જેમના ઘરમાં ભગવાન વાસ તો કરે છે, પરંતુ તેમને પોતે જ આ વાતની ખબર નથી હોતી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે, એમ કહીને હું ઈશ્વરને તો પૂજા રોજ કરું જ છું, તેમ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા? તો તમારા આ બધા કૃત્યો તમારા ઈશ્વરને નારાજ કરી દે છે. તો એટલા માટે આજે અમે તમને એ સંકેતો આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું, જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે. તો આવો જાણીએ તે સંકેત વિષય. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. તો ચાલો તે સંકેતો વિશે જાણીએ. જ્યારે તમે સૂઈ રહ્યા હો છો અને અચાનક જ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જાય છે. દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય છે. સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જો કોઈ એવું સપનું દેખાય છે, જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો, મંત્રોના જાપ કરી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાતનો સંકેત હોય છે કે તમારા ઘરમાં જે એ ભગવાન છે. નંબર 2, જો તમે બ્રાહ્મણ મુહૂર્તમાંથી શંખનો અવાજ સંભળાય છે, મંત્રોનો અવાજ સંભળાય છે, ઘંટડીનો અવાજ સંભળાય છે, કે કોઈ નામ જેમ કે તમને રામ રામ કહી રહ્યું છે, એવો અવાજ જો તમને સંભળાય છે, તો આ બીજો સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે. નંબર 3, જ્યારે પણ તમે સવારે નાહી ધોઈને તૈયાર થાવ ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે. આ એક અજીબ પ્રકારની સુગંધ હોય છે, જે તમારા ઘરમાં કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવ થાય છે. આ ન તો કોઈ અગરબત્તી અત્તરની સુગંધ હોય છે અને ન તો અન્ય કોઈ અગરબત્તી કે અત્યારે આ અનોખી સુગંધ છે. આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે. હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે. અને જેટલું તમે તમારા ઘરના મંદિરની પાસે જાઓ તો તેટલી તમને સુગંધ વધારે આવે છે. મિત્રો, આ સુગંધ દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે. મિત્રો, હવે જે નકારાત્મક ઉર્જા હોય છે, જ્યારે તેમનો ઘરમાં આ પણ થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, ત્યારે તમને સુગંધ આવવા લાગે છે. આ સુગંધ ખૂબ જ સારી હોય છે, હૃદય પરથી હોય છે, મીઠી હોય છે. તે તમારું મન પૂરી રીતે મોહી લે છે. નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે પછી કોઈ અન્ય વ્યક્તિ હોય કે ભિક્ષુ તમારા દ્વાર પર આવી જાય છે
અને આ તમારી સાથે અઠવાડિયામાં 3-4 વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતે તે આવી રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે. તેમનું આગમન થઈ રહ્યું છે, કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે. કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે, અથવા કોઈ પણ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ સ્વરૂપમાં હોય છે. તો આપણે ક્યારે તેમને ભગાડવા ન જોઈએ, પરંતુ તેમનું સંતુષ્ટ કરવા જોઈએ. અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ, પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ. અલગ વાત છે, પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે. નંબર 5, જો તમને ઊંઘ દરમિયાન વારંવાર સપના આવવા લાગે છે અને સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહેલી છે. ઘણીવાર તમે કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાવ છો, પણ થેલી ઘણી તમારા મનમાં થોડો ખર્ચ થાય છે કે બધું જ ઠીક હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેવાથી મન રોકે છે. તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી દેવતા છે. નંબર 6, જે લોકો ભગવાનની કૃપા હોય છે, તે અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત કરવા પર પણ સફળતા મળે છે, તો મિત્રો આ એક ભગવાનની જ કૃપાની નિશાની માનવામાં આવે છે. ભગવાન તેમના દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે. જે લોકોથી ભગવાન ખુશ રહે છે તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય, તેઓ હંમેશા ખૂબ જ ખુશ રહે છે. તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો. તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. નંબર 7, ઘુવડ. મિત્રો, હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગોળ અને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંય ગોળ દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ મહાલક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે. બદલાવ મિત્રો, મહાલક્ષ્મી જે ઘરમાં પણ આવે છે તે ઘરના લોકોની ખાનદાની આદતોને પણ બદલવા લાગે છે. એવું કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા લાગે છે. આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારીથી પણ દૂરી બનાવવા લાગે છે. નંબર 9, ધનની દેવી મહાલક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે. માતા લક્ષ્મી તે ઘરોમાં વાસ કરે છે. આ ઉપરાંત મહાલક્ષ્મીને સફાઈમાં ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે. કહેવાય છે કે સવારના સમયે જતા હોઈએ અને જો તમને કોઈ ઘરની બહાર સાવરણી વાળતું દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 10, શંખનો અવાજ આપે છે શુભ સંકેત. હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે. માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. નંબર 11, જો તમે સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાનને તમારી દરેક મનોકામનાઓ સાંભળી લીધી છે અને તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે. નીલકંઠ પક્ષીનું દેખાવું તે મહાદેવની કૃપા હોવાનો ઈશારો હોય છે. જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો મિત્રો આ દેવી દેવતાઓની તમારા પર કૃપા હોવાનો સ્પષ્ટ ઈશારો છે. આ બતાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે અને ભગવાન તમારા દરેક કસ્ટમરને ખરાબ દિવસો સમાપ્ત કરવાના છે. ઘરના મુખ્ય દરવાજા અને આસપાસ ચકલી માળો બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. આ એ વાતનો પુરાવો છે કે તમને તમારી પૂજા સફળ થઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે. મિત્રો, સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે ચકલી તેના બચ્ચાઓને ભૂલથી પણ પરેશાન ન કરતા, પરંતુ તેમનું ધ્યાન રાખજો.
જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવપૂર્ણ થઈ જાઓ છો કે તમારે આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે તમારા મનને પોકાર સાંભળી લીધી છે. નંબર 13, તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ તો ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો આ પણ બતાવે છે કે તમારે પૂજા સિદ્ધ થવાની છે અને તમારા પર ભગવાનનો વાસ થવાનો છે કે તે વાંદરાઓને ભોજન આપો છો. તમારા ઘરમાં કોઈ પણ અગરબત્તી, રૂમ સ્પ્રે કે કૃત્રિમ સુગંધના ઉપયોગ વગર પણ ઘરમાં ખુશ્બુ અને તાજપ અને મહેસૂસ થાય તો આ સમજી લેજો કે તમારા ઘર પર ઈશ્વરની કૃપા છે. સાંજે જલ્દીથી તમારા દિવસો બદલાવવાના છે. ત્યારબાદ નંબર 15, પૂજા દરમિયાન ઘરમાં કોઈ પણ મહેમાન ન આવવું પણ ભગવાનની કૃપાનો સંકેત છે. જો મહેમાનો કોઈ ભેટ પણ લઈને આવે તો સ્પષ્ટ ઇશારો છે કે ભગવાને તમારી પૂજાને સ્વીકારી લીધી છે. અચાનકથી ઝડપથી સળગવા લાગે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી તમારે દુઃખ ભરેલા દિવસો જલ્દી જ પૂરા થવાના છે. નંબર 15, જો અવારનવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે તો આપણે એક ઈશારો સંકેત છે કે તમારી ભક્તિથી પ્રસન્ન છે. જે વ્યક્તિની અચાનક વારંવાર 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જતી હોય તો એ સામાન્ય વાત ન સમજો. આ એક શુભ સંકેત તરીકે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણું બધું કહેવા માંગે છે. એવામાં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે. રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓથી માંગેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી. ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. નંબર 16, જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું ઝરણું દેખાય, તમને આ જળને તમે પી લો છો તો નિશ્ચિત રૂપે તમે સફળતા અવશ્ય પ્રાપ્ત કરશો. તમે તમારી શિક્ષણ યોગ્ય ઉપયોગ કરીને તેનાથી પરિવાર ચલાવી રહ્યા છો તો આ ઐશ્વર્ય કૃપા થઈ જ શક્ય છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પણ પરમેશ્વરની વિશેષ કૃપા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી પરંતુ ઘણું આર્થિક નુકસાન પણ થાય છે. તેથી નિરોગી કાય પ્રાપ્ત કરેલા લોકોને પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળ્યું છે તો આ પણ પરમેશ્વરની કૃપા થઈ જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારા પૂરા જીવન અને ખુશહાલ બનાવી શકે છે પરંતુ જો જીવનસાથી ખરાબ મળી જાય તો પૂરી લાઈફ ઝઘડા અને કલેશની વચ્ચે પસાર થાય છે. નંબર 17, જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી હોય તો પણ આ પરમેશ્વરની કૃપા છે. નહીતર આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના કારણે જ દુઃખ થાય છે. સાચા ખોટા વચ્ચેનો તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમના ઈષ્ટદેવનો આશીર્વાદ અવશ્ય હોય છે. ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પણ દેવી દેવતાઓની કૃપા હોય છે. નહીતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે શક્ય નથી હોતું. જે વ્યક્તિનો ક્રોધ પર કાબુ છે, જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિથી સામનો કરવાનું જાણે છે, આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે ત્યારે જ શક્ય બની શકે છે. નંબર 18, ભગવાન આપણને પોતાનું વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાનની તુલનામાં માનવામાં આવે છે. આમાં માતા પિતાના ગુરુ કે બ્રાહ્મણ છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ અધ્યક્ષ શુભ સંકેત માનવામાં આવે છે. તમારે તેમને ઘરથી ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય છે તો આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહેલી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે. મિત્રો, આ તમામ જાણકારીને તમારા ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોના ઉદ્દેશ માત્ર વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો
વિડીયોના અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.